હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે ગયા લેક્ચરમાં છે ને આપણે અહીં કંઈક બધું અહીંથી શરૂઆત કરી હતી. ભારતનું પ્લેસ, સ્થાન અને સીમા અને સરહદ વિશે જોઈ ગયા હતા. બધું ભારત પ્રોપર કયા સ્થાને આવેલો છે, ત્યારબાદ અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત વિશે ચર્ચા કરી હતી. ભારતનો વિસ્તાર કેટલી ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યારબાદ આપણે છે ને જોયું હતું કે નવી દરિયાઈ સીમા કઈ રીતના વધી ગઈ છે બધા રાજ્યોની, અને આપણા દેશની ટોટલ 47% વધારો થયો છે. 7,516 થઈને તે છે ને 11,098.81 થઈ ગઈ છે. એ બધું આપણે ચર્ચા કરી હતી. અને ત્યારબાદ આપણે છે ને લગભગ 29 જેટલા MCQ સોલ્વ કરી નાખેલા હતા. તો આપણે ત્યાંથી શરૂઆત કરીને આવશું. ચાલો, આ 28-29માં આપણે જોઈએ કે તો પુડુચેરી જવાબ આવે, કારણ કે તે પૂર્વ કિનારે આવેલો છે. હવે ત્યારબાદ આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીશું. ક્વેશ્ચન નંબર 30થી, નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના પશ્ચિમ કિનારાની નજીક આવેલો છે? તો ઓપ્શન આવશે આપણને લક્ષદ્વીપ. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર 30 માટે. હવે ત્યારબાદ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 31માં. 31માં શું કહેવા માંગે છે? નીચેનામાંથી કયો કેન્દ્ર છે ભારતના પૂર્વ કેન્દ્રની નજીક આવેલો છે? પૂર્વ એટલે કે શું? પૂર્વ બાજુ જે નજીકમાં હોય તે પૂર્વ બાજુ છે ખાલી એક જ, તે અંદમાન નિકોબાર ટાપુ. તો પૂર્વ બાજુ આપણે રાઇટ આન્સર થઈ જશે અંદમાન નિકોબાર. ત્યારબાદ જોઈશું નીચેનામાંથી કયા રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદ નીતિ અથવા દરિયા કિનારે આવેલી નીતિ? તો આમાં ખાલી એક જ આન્સર આવશે હરિયાણા. કારણ કે આમાં આ પંજાબ, રાજસ્થાન અને દિલ્હી બધાની સ્પર્શ છે. આની પાકિસ્તાન સાથે સ્પર્શ કરે છે, આની પણ પાકિસ્તાન સાથે, આની ઉપર ભૂટાન સાથે દિલ્હીની, તો નેપાળ સાથે આને. તો એ નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું રાજ્ય છે? આન્સર આવશે રાજસ્થાનની. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર 33માં. હવે ત્યારબાદ જોઈશું 34માં ક્વેશ્ચન. નીચેનામાંથી કયું ભારતનું સૌથી નાનું રાજ્ય? નાનું રાજ્ય આવે તો આપણે ટીક કરી નાખવાનું ગોવા છે પહેલાં છે ને. અહીં ગોવા ભારતનું સૌથી નાનું રાજ્ય છે, એ તો બધાને ખબર હતી છે. ચાલો હવે આગળ વધીએ, વધારે ચર્ચા ન કરતા. 35મા નંબરનો ક્વેશ્ચન જોઈશું. નીચેનામાંથી કયું રાજ્ય છે ને પાકિસ્તાન સાથે સરહદ ધરાવતું નથી? ગુજરાત ધરાવે છે, રાજસ્થાન પણ ધરાવે છે, પંજાબ પણ ધરાવે છે, પણ પશ્ચિમ બંગાળ છે ને ધરાવતું નથી. એટલે આપણો ફાઇનલ રાઇટ આન્સર થશે અહીં પશ્ચિમ બંગાળ, વેસ્ટ બંગાળ. ત્યારબાદ નીચેમાંથી કયો રાજ્યમાં સૌથી મોટો દરિયાઈ કિનારો આવેલો છે? ગુજરાતનો આવેલો છે, બધાને ખબર છે. અને નવી સી મેજરમેન્ટ પદ્ધતિ મુજબ જોઈએ તો આપણો દરિયાઈ કિનારો થઈ ગયો છે 4,300 સમથિંગ 46.6 કિલોમીટર. એટલે આ 4,646, 1 મિનિટ, આ બધું 4,600 એવું એટલો સમથિંગ થઈ ગયો છે. કંઈ 4,300 ની આજુબાજુ વધી ગયો છે. 1,600થી 4,346 થઈ ગયો છે. આમ પહેલાં 1,600 હતો, પણ હવે 4,300. 4300 યાદ રાખો ને, સમથિંગ 4300 જ છે બધામાં લખેલું બુક્સમાં મોટે ભાઈ. સમુદ્ર પાર ભારતના દક્ષિણ પાડોશી બે રાજ્યો શ્રીલંકા અને કયા કયા છે? 37મા નંબરનો ક્વેશ્ચન. ભારતના દક્ષિણ પાડોશીમાં બે ટાપુ દેશો આવેલા છે, બધાને ખબર છે કે ઇન્ડોનેશિયા ઇઝ ધ રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 38. ભારત તેમની દરિયાઈ સીમાઓ છે ને ખાલી જગ્યા ઉત્તર પશ્ચિમમાં વહેંચે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને આવશે. 39. ભારતમાં ઉત્તરમાં થાય ને કઈ તેની જમીન સીમા? ઉત્તર એટલે ઉત્તરમાં શું આવશે? ઉત્તરમાં ચીન તો આવે છે, નેપાળ પણ આવે છે, ભૂટાન પણ આવે, બધા. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ભારત પૂર્વમાં તેની જમીન સીમાઓ નેપાળ અને ભૂટાન ન આવે, ચીન સાથે પણ નથી આવતું, મ્યાનમાર અને બાંગ્લાદેશ. આ સી ઇઝ ધ રાઇટ આન્સર. 1947 પહેલાં ભારતમાં બે પ્રકારના રાજ્યો હતા અને પ્રાંતો, અને એક રજવાડું હતું. નાના હતા જેને પ્રાંત કહેવામાં આવતું હતું, અને મોટા હતા જેને રજવાડા. મન્નારનો અખાત ક્યાં આવેલો છે? દક્ષિણ સમુદ્રમાં. 43માં. ભારતની પાલ્ક સ્ટ્રેટ છે ને મન્નારના અખાત દ્વારા રચાયેલી સાંકડી ચેનલ દ્વારા ક્યાં? પાલ્કની સમુદ્ર ધુની બધાને ખબર છે ને, ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. શ્રીલંકા જવાબ આવે. ખાલી જગ્યા ટાપુઓ લક્ષદ્વીપ ટાપુ એની દક્ષિણે સ્થિત છે. આ લક્ષદ્વીપ બધાને ખબર છે. આ રીતના અહીં આવેલા છે. એની દક્ષિણે શું આવેલું છે? અહીં. તો માલદીવ તો આવશે જ તે.
તો ઓપ્શન 44ની અંદર છે ને બી આપણો રાઈટ આન્સર થશે. અહીં માલદીવ્સ આવેલા છે, આમ નાના નાના પથરાયેલા ટાપુઓ. ભારતની મુખ્ય ભૂમિનો સૌથી દક્ષિણતમ બિંદુ શું છે? તો ઇન્દિરા પોઈન્ટ, જે આવેલું છે અંદમાન નિકોબાર ટાપુ. મધ્ય અંદમાનની અંદર 3 પ્રકાર પડે છે: ઉત્તર, મધ્ય, કાર નિકોબાર, ગ્રેટ નિકોબાર, એ રીતનું બધું છે. ભારતીય સંઘનું દક્ષિણ બિંદુ. 1 મિનિટ, આપણે વાસમાં ભૂલ કરેલું છે. મુખ્ય ભૂમિનો સૌથી દક્ષિણ જો, એટલે મેં કીધું એક ઓપ્શન 2 વખત રિપીટ કરી દીધા. તો અહીં છે ને આપણો રાઈટ આન્સર છે ને સી આવશે, કારણ કે મુખ્ય ભૂમિ ભાગ છે ને ઉલ્લેખ કરેલો છે. તમે આવી રીતના ઓપ્શન વાંચો ને તમારે ખૂબ ધ્યાન રાખવાનું રહેશે. તો અહીં કન્યાકુમારી, અહીં મારી મિસ્ટેક થઈ ગઈ તે મુજબ, સોરી. તો ભારત સંઘનું દક્ષિણતમ બિંદુ, આમાં આન્સર છે ને આમાં રાઈટ આન્સર ઇન્દિરા પોઈન્ટ આવશે, કારણ કે અહીં કીધું સંઘનું કે દક્ષિણ સૌથી ચાલુ ઓલા મુખ્ય ભૂમિ ભાગ કીધું, એટલે ત્યાં આપણે જવાબ આવશે. હવે ત્યારબાદ જોઈએ 47. કર્કવૃત ભારતના છે ને ટોટલ છે ને કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 7 આવશે. ત્યારબાદ જોઈશું આગળ, નીચેનામાંથી કયા રાજ્યનો મ્યાનમાર જમીન સાથે સ્પર્શ કરતું નથી? મ્યાનમારમાં કયો રાજ્ય? તો આમાં આવશે ત્રિપુરા. નીચેમાંથી કયો ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? ગોવા. ગોવા છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ નથી અત્યારે રાજ્યમાં. 50 નંબરનો ક્વેશ્ચન, કર્કવૃત કયા રાજ્યમાં પસાર નથી થતું? આપણે ટ્રીક પણ આપેલી હતી, ચાલો જણાવો. ત્રિપુરા. ભારતનો સૌથી પૂર્વીય રેખાંશ, પૂર્વમાં આપણે જોયું હતું કે 97.25, એ મુજબ યાદ રાખ્યું. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ખાલી જગ્યા સાથે જમીન સરહદ ધરાવે છે. ઉત્તરાખંડ પણ આવી ગયું છે, ઉત્તર પ્રદેશ પણ આવી ગયું છે, બિહાર પણ આવી ગયું છે, પશ્ચિમ બંગાળ પણ આવી ગયું છે, અને સિક્કિમ કયા કયા દેશો સાથે જમીન સરહદ ધરાવે છે? તો એમાં આવશે નેપાળ. જો તમે ઉનાળાના વેકેશન દરમિયાન કરાવત્તીની મુલાકાત લેવા ધરાવશો તો ભારતના નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત? કરાવત્તી છે ને લક્ષદ્વીપનું છે ને રાજધાની છે, એટલે મુખ્ય સ્થળ ત્યાંની, એ મુજબ તમે યાદ રાખી શકો છો. મારો મિત્ર એવા દેશનો છે જે ભારત સાથે જમીન શેર કરતો નહીં, એટલે આપણને ડાયરેક્ટલી કેમ કહેવા માંગે છે કે એવો કયો દેશ છે જે ભારત સાથે છે ને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો નથી? ભૂતાન ધરાવે છે, બાંગ્લાદેશ ધરાવે છે, નેપાળ પણ ધરાવે છે, તજિકિસ્તાન છે ને ધરાવતો નથી. ઓહો, બહાર નીકળી, સોરી, ફરી વખત જોઈશું. 1 મિનિટ, ચાલો. આપણે ક્યાં હતા? 50 સુધી પહોંચી ગયા હતા ને? હા, તજિકિસ્તાન વાળો. હવે આ સવારનો પહેલો સૂર્યોદય કયા રાજ્યમાં? અરુણાચલ પ્રદેશની અંદર એક વાલાંગુ આવેલું છે. વાલાંગુ ગામ કહી શકાય, ત્યાં સૌથી પહેલો સૂર્યોદય જોવા મળે છે. 3 સમુદ્ર પર આવેલું સ્થળ કોને કહી શકાય? ચાલો જણાવો. તો અહીંયા આવશે કન્યાકુમારી. અરબી સમુદ્રમાં આવેલા ટાપુના નામ જણાવો. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ એક જ આવેલું છે. તો અહીં ફાઇનલ રાઈટ આન્સર થશે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેમાંથી કયો દેશનો વિસ્તાર ભારત કરતાં મોટો છે? રશિયાનો પણ મોટો છે, ચીનનો પણ મોટો છે. તો અહીં બી અને સી બંને આવશે. ભારતના કયા ટાપુ જૂથ દક્ષિણ પૂર્વમાં? લગભગ 65 જેટલા એમસીક્યુ આજ બધા આપણે કમ્પ્લીટ કરી નાખશું. પછી નવા લેક્ચરમાં આપણે નવો ટોપિક સાથે મળીશું. કયા ટાપુ ભારતના એના જૂથ સાથે દક્ષિણ પૂર્વ એટલે કે શું કહી શકાય? ચાલો, દક્ષિણ પૂર્વ એટલે અંદમાન નિકોબાર જ આવે. આ રીતના દક્ષિણ પૂર્વ આ બાજુનો વિસ્તાર. નીચેમાંથી કયો દેશના ટાપુ આપણે દક્ષિણી પાડોશી છે? ટાપુ કીધું તો ટાપુ દેશ એટલે કે શ્રીલંકા જ આવે. આમાં શું વિચારવાનું? હવે વિધાનવાળા પ્રશ્નો આવશે તો તમારે યાદ ખૂબ જ વિધાન સરળતાથી, એટલે ધ્યાનપૂર્વક વાંચવાનું, સરળતાથી ન કહી શકાય પણ આવા તમને મિસ્ટેક કરાવી શકે છે એક્ઝામમાં. ચાલો, ભારતની જમીન સીમા છે 15,200 કિલોમીટર છે. વિધાન આપણને આપેલું છે, આ સાચું છે. ભારતનો ભૂમિ વિસ્તાર 2.8 મિલિયન ચોરસ કિલોમીટર છે. 3.28 મિલિયન? ચાલો જોઈએ, આ ખોટું છે.
એ સાચું છે પણ આર ખોટું છે. એટલે ભારતની જમીન સીમા તો અહીં ફાઇનલ રાઇટ આન્સર છે ને એ અને આર બંને સાચા જ છે પણ આર એની સમજૂતી નથી. એ આવશે 3.32 મિલિયન કીધું છે એટલે 32 લાખ જ થઈ જાય. 32,84,600 સમથિંગ આપણું જે ચોરસ કિલોમીટર જેટલો ભૂમિ વિસ્તાર છે ને તેનું આપેલું છે. એટલે અહીં ફાઇનલ રાઇટ આન્સર થશે એ થઈ જશે. એ મુજબ તમારું વાંચવાનું રહેશે. મિર્ઝાપુરને છે ને સમગ્ર દેશમાં પ્રમાણભૂત સમય ઉત્તર પ્રદેશનો મિર્ઝાપુર આપણે જ્યારે પ્રમાણ સમય રેખા આમ બનાવી હતી 82 મિનિટ 30 ડિગ્રી 82.30 વાળો તો મિર્ઝાપુરમાંથી પસાર ભારતનો માનક રેડિયસ આ છે ને ઈ આપેલો છે તો એ જોવાનો રહેશે તમારે. તો 62ની અંદર જોઈશું કયો જવાબ આવશે. આ બંને સાચા જ છે. અહીં પણ ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. તમને જણાવ્યું હતું 82 ડિગ્રી 30 આવે અને 82.5 આવે તો તે બંને સાચા રહેશે. અહીં તો ઓલું આપણે વહી ગયું છે તો ચાલો તોય તે આપણે છેલ્લા 2-3 ઓપ્શન કે છે સોલ્વ કરી નાખીશું. આપણું માર્કર વહી ગયું છે એ ગાયબ થઈ ગયું છે. તો ચાલો આપણે જોઈ લઈએ છેલ્લા 2 MCQ છે પછી આપણે વિડીયોને અંત કરી નાખીશું, પૂર્ણ વિરામ જાહેર કરીશું. એટલે આ નવો ટોપિક સાથે મળશું પછી. ચાલો 2 MCQ ચાલો સોલ્વ કરી લઈએ. ભારત ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સીમા વહેંચે છે. 63મું અંતર આપેલું છે. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ સહિતના મુખ્ય આ દરિયાઈ છે ને આપણે તમારે અને સુધારો કરી લેવાનો. 7,516.6 છે ને એ જૂની આપેલી છે. અત્યારની નવી 11,098 છે એટલે આપણે આમાં આ સુધારો કરી નાખવી એટલે આપણે જોતા નથી. સુએઝ નહેર છે ને 1869માં ખોલવામાં આવી હતી. તે યુરોપ અને એશિયા વચ્ચે શિપિંગ માટે વધુ સીધો માર્ગ સક્ષમ બનાવવામાં કામ લખે છે. તો અહીં છે ને બંને વિચારનો ચાચા છે. તો અહીં ઓપ્શન ડી કહીને આવ્યો આપણો છેલ્લા નંબરનો ક્વેશ્ચન છે. પછી આ બધા જવાબ આપેલા જોઈ લેજો, સાચા છે ખોટા એ જણાવી લેજો આપણે જે સોલ્વ કર્યા તે. ભારત ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો દેશ છે. પહેલું જ વિધાન ખોટું છે. ભારતનો ભૂમિ વિસ્તાર બીજું સાચું છે. એ ખોટું છે પણ આ સાચું છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. તો અહીં આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે મળશું નવા લેક્ચરમાં. તો જય હિન્દ.